વિકાસની વરવી વાસ્તવિકતા દેશના વિકસિત રાજ્યોમાં ગણી શકાય એવું ગુજરાત, વિકાસના મોડલ તરીકે દેશભરમાં વખાણ મેળવનારું ગુજરાત, પરંતુ શું આ વિકાસ દરેક સુધી પહોંચ્યો છે? જવાબ છે ના. કારણ કે આજે અમે આપને એક એવો વિસ્તાર બતાવીશું કે જે આઝાદી બાદથી વિકાસ પહોંચ્યો જ નથી પાકા રસ્તા કે નથી પ્રાથમિક સુવિધાઓ. કુદરત જ્યાં મહેરબાન છે પણ તંત્ર અહીં ઓરમાયું વર્તન કરી રહ્યું છે. ત્યારે જો વિકાસના દાવોમાં હાલમાં શું થઈ રહ્યું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ. આ દ્રશ્યો કોઈ દૂરના અવિકસિત રાજ્યના નથી. આ દ્રશ્યો છે ગુજરાતના જ છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામના. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સીમા નજીક આવેલું આ ગામ આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યું છે. ગામમાં ક્યાંય પાકો રસ્તો નથી. કાચા અને તૂટી ગયેલા રસ્તાઓ પર ગામ લોકો જીવ જોખમમાં મૂકી અવરજવર કરે છે. આધુનિક યુગમાં પણ અહીં લોકો પગપાળા જ મુખ્ય માર્ગ સુધી પહોંચે છે. 3 કિલોમીટર દૂર એમ્બ્યુલન્સ ઊભી રહે છે અને દર્દીને ત્યાં સુધી જોડીમાં લઈ જવો પડે છે. 1.5 વર્ષ પહેલા જે એક્સપાયર થઈ હતી જે મહિલા પ્રસૂતિને પીડામાં, એના કારણે 18.50 કરોડના ખર્ચે જે રોડ રસ્તો પાસ થયો હતો, એમાં જે રસ્તો થયો છે 2200 મીટરનો જ રસ્તો થયો છે, જેમાં અટકાયત કરી છે કે જંગલ ખાતા વન વિભાગ વાળા પરમિશન નહીં હાલતા. જેમાં અમે કંઈક પૂછીએ સાહેબને તો કે પ્રોસેસ ચાલુ છે રોડ રસ્તાની, થઈ જશે પણ રોડ રસ્તાનો જે કામ છે અટકાયત છે. એમાં અમારી એ જ માંગણી છે કે આ રોડ રસ્તો બાકી છે એ પૂર્ણ થાય. અંદાજે 2000ની વસ્તી ધરાવતું આ ગામ ડુંગરો અને જંગલોથી ઘેરાયેલું, કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. પરંતુ વિકાસના અભાવે અહીં જીવન મુશ્કેલ બની ગયું છે. સગર્ભા મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવામાં અનેક વખત જાનહાનિ થઈ છે અને ઘણીવાર રસ્તામાં જ ડિલિવરી કરવી પડી છે. મારી વાઇફ ડિલિવરી 2 કિલોમીટર દૂર રસ્તામાં લઈ આવ્યા, ઓફ થઈ ગયા. પછી સરકારે રસ્તો મંજૂર કર્યો હતો, તો હજુ રસ્તો મંજૂર નહીં થયો. ઘેર સુધી રસ્તો પોસાઈ આવશે એમ કહેતા હતા, પણ હજુ રસ્તો મંજૂર નહીં થયો. હાઈકોર્ટના આદેશ બાદ 7 કિલોમીટર લાંબા પાકા રસ્તાને મંજૂરી મળી. ખાતમુહૂર્ત પણ થયું, પણ વન વિભાગની મંજૂરીના અભાવે કામ હજુ સુધી શરૂ થઈ શક્યું નથી. લોકોને મુશ્કેલી પડે એ બાબત અમને ખેદ છે, પરંતુ જે જંગલ જમીન જે ખરી એમાં અમે સ્વતંત્ર રીતે કામ કરી શકતા નથી. અમારી પણ થોડી મર્યાદા એવું હોય છે. મંજૂરી વગર જો અમે કામ કરીએ તો અમે અમારા જે ગવર્મેન્ટના નોર્મ્સ છે એની અગેન્સ્ટમાં કામ કરીએ એવું સાબિત થાય છે. એટલે જેથી કરીને બિન જંગલ જમીનમાં એકવાર કન્વર્ઝન થાય તો જ અમે કામ કરી શકીએ. હવે ગામ લોકો કંટાળી ગયા છે. ઢોલ વગાડી તંત્રને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આગામી ચૂંટણીમાં જવાબ આપવાની ચીમકી આપી રહ્યા છે. તુરખેડા ગામની અંદર જો હવે તાત્કાલિક ધોરણે આ રસ્તાની મંજૂરી મળે એવી અમે માંગણી કરીએ છીએ. કેમ કે હવે સો મોટો કેસ તો રાજ્ય સરકારે હાઈકોર્ટની અંદર જે દિવસે તારીખ હતી તે દિવસે એવો જવાબ રજૂ કર્યો છે કે એકબીજાને ફળ્યા રસ્તાઓ, આંગણવાડી છે, સ્કૂલ છે, પ્રાથમિક જરૂરિયાત જે વસ્તુ અમે પૂરી કરીશું એવી કઈ કેસમાં એ જવાબ રજૂ કરે. તેમ છતાં આજની તારીખમાં રસ્તો નથી બન્યો. તો અમારે કરવાનું શું? તો આવનારી ચૂંટણીમાં અમે ચોખ્ખો વિરોધ કરીએ છીએ કે આવનારી ચૂંટણીમાં અમે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એમાં અમે બહિષ્કાર કરીશું અને આ રસ્તાનું સોલ્યુશન આવે તો અમે કલેક્ટર કચેરીએ ઘેરાવો કરીશું આવનારા. તુરખેડા ગામના લોકો વિકાસના નામે માત્ર દાવાઓ અને વાહવાહી જ જુએ છે, પણ વાસ્તવમાં તેઓ આજે પણ પગપાળા જીવન જીવી રહ્યા છે. સવાલ એ છે, ગુજરાતની વિકાસ યાત્રા ક્યારે આ અંતરિયાળ ગામ સુધી પહોંચશે અને તંત્ર ક્યારે જાગશે? હકીમ ઘડિયાળી, ઝી મીડિયા, છોટાઉદેપુર.